નમસ્કાર મિત્રો, વીકેએમ મિસ્ટીરિયસ સ્ટોરીઝમાં તમારું સ્વાગત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ શહેરનું નામ જ મોત સાથે જોડાયેલું હોય? લોથલ, જેનો અર્થ થાય છે લાશોનો ઢગલો. સિંધી ભાષામાં મોહેજો દડોનો જે અર્થ થાય છે એ જ અર્થ ગુજરાતીમાં લોથલનો થાય છે. પણ આટલું સુંદર શહેર લાશોનો ઢગલો કેવી રીતે બની ગયું? 4500 વર્ષ પહેલા, જ્યારે દુનિયા કાચી ઝૂંપડીઓમાં રહેતી હતી, ત્યારે લોથલના લોકો પકવેલી ઈંટોના પાકા મકાનોમાં રહેતા હતા. તેમનું એન્જિનિયરિંગ એટલું જોરદાર હતું કે તેમણે દુનિયાનું સૌથી પહેલું આર્ટિફિશિયલ ડોકયાર્ડ બંદર બનાવ્યું હતું. તે સમયે તેઓ સમુદ્રના મોજાને નિયંત્રિત કરવાનું જાણતા હતા. લોથલ માત્ર એક શહેર નહોતું, પણ તે સમયનું ન્યૂયોર્ક હતું. અહીંથી મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી વેપાર થતો હતો. ખોદકામ દરમિયાન અહીંથી એવી મહોરો સીલ્સ મળી છે જે સાબિત કરે છે કે લોથલના વેપારીઓ હજારો કિલોમીટર દૂર સુધી રાજ કરતા હતા. પણ એ વેપારીઓ અને તેમ ખજાનો ક્યાં ગયો? તમે જાણીને ચોંકી જશો કે લોથલની ગટર વ્યવસ્થા આજની મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી હતી. દરેક ઘરેથી ગંદુ પાણી નીકળવા માટે પાકી પાઇપો હતી. સફાઈ માટે મેનહોલ પણ હતા. આટલી સભ્ય સંસ્કૃતિના લોકો અચાનક પૃથ્વી પરથી ગાયબ કેવી રીતે થઈ ગયા? લોથલમાં સૌથી ડરામણી વસ્તુ ખોદકામ વખતે મળી હતી. ટ્વિન બરિયલ્સ, એક જ કબરમાં સ્ત્રી અને પુરુષને સાથે દફનાવવામાં આવ્યા હતા. પુરાતત્વશાસ્ત્રીઓ આજે પણ હેરાન છે કે શું આ સતી પ્રથાનો પહેલો પુરાવો હતો, કે પછી આ કોઈ એવો રિવાજ હતો જે આપણે જાણી શક્યા નથી. લોથલના લોકો પ્રકૃતિના પૂજારી હતા. અહીંથી મોટા હવનકુંડ મળી આવ્યા છે. તેઓ અગ્નિની પૂજા કરતા હતા. પણ શું આજ અગ્નિ આખા શહેરનો નાશ કર્યો હતો, કે પછી તેઓ કોઈ એવી અદૃશ્ય શક્તિને ખુશ કરવા માંગતા હતા જે તેમના વિનાશનું કારણ બની? આજે જ્યારે પ્રવાસીઓ લોથલના અવશેષો જોવા જાય છે, ત્યારે તેમને એક અજીબ ભારેપણું અનુભવાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રે આ ખંડેરો વચ્ચે જૂની ભાષામાં કોઈનો અવાજ સંભળાય છે. શું લોથલના એ હજારો લોકો હજુ પણ ત્યાં જ ભટકી રહ્યા છે? વૈજ્ઞાનિકો માને છે કે સાબરમતી નદીમાં આવેલું એક ભયાનક પૂર લોથલના વિનાશનું કારણ બન્યું. પણ સવાલ એ છે કે જે લોકો સમુદ્રને કાબૂમાં રાખતા હતા, તેઓ નદીના પાણીથી કેવી રીતે હારી ગયા? શું એ પૂર કુદરતી હતું કે કોઈ શાપ? લોથલના મ્યુઝિયમમાં આજે પણ એવી વસ્તુઓ છે જેનો જવાબ વિજ્ઞાન પાસે નથી. ત્યાંના મણકા બીડ્સ બનાવવાની ફેક્ટરી અને માપટીઓ સ્કેલ્સ જોઈને લાગે છે કે તેઓ આપણા કરતાં પણ વધુ હોશિયાર હતા. કદાચ તેઓ કોઈ એવી ટેકનોલોજી જાણતા હતા જે આપણે આજે પણ નથી શોધી શક્યા. 4500 વર્ષ પછી પણ લોથલ એક રહસ્ય બનીને ઊભું છે. લાશોનો ઢગલો ગણાતી આ જગ્યા આપણને યાદ અપાવે છે કે ગમે તેટલી પ્રગતિ કરો, કુદરત સામે આપણે નાના જ છીએ. જો તમને લોથલનું આ રહસ્ય ગમ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો. અને વીકેએમ મિસ્ટીરિયસ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.